મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ ઓ ઓ ઝાંઝર ઝળકે ઓ છણણ છણણ ઝાંઝર ઝળકે ખણણ ખણણ કાંબીમાં ખણણ ખણણ કાંબી હાથે હેમ ના કળા જળુંબે લટુ મોકળી લાંબીમાં લટુ મોકળી લાંબી તું સબને દેખે માતાજી નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ ઓ મોગલ આશરો હે માહે માહે મોગલ તારો આશરો હે માહે માહે મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પણિયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે માં આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટને ઘીથી પલાળજે ને નેહડા રૂડા દીપાવજે હે માં નેહડા રૂડા દીપાવજે કે તારા છોરુડાની ચડતી રાખજે કે તારા બાળુડાની ચડતી રાખજે રાખજે ને આયલ ભણજે ને મીઠા હોંકારા ઓ માં મોગલ તારો આશરો હે મોગલ તારો આશરો નમસ્કાર. નવરાત્રિના 9 દિવસો પૂર્ણ થયા. દશેરાનો આજનો આ દિવસ, આજની રાત, પરદેશની બપોર, આદ્યશક્તિનું નૈવેદ્ય આજના દિવસે આપણે ધરાવ્યું. પણ એ તો સ્થૂળ નૈવેદ્ય હતું. સર્જક અને ગાયક ભેગા મળે ત્યારે કયું નૈવેદ્ય ધરાવવું? શક્તિને, ઉર્જાને જે ખપે છે એ કલાનું નૈવેદ્ય અમે બે મજાના મિત્રો ભેગા થઈને ધરાવીએ છીએ. આપ સૌનું કૃષ્ણપૂર્વક સ્વાગત કરું છું. 16મો અધ્યાય. મારા જીવનમાં હું હંમેશા જ્યારે જ્યારે મારા જીવનમાં એવી વાત જ્યારે જ્યારે મેં કરી છે ત્યારે સત્યની, તથ્યની, નિકટની અને બનેલી વાત કરી છે. મારે કહેવું જોઈએ કે એક સહજ શરૂઆત
પિનાકીન પાઠકે કરી, ઓમકારાની ટીમે કરી કે આપણે ગીતાના આ અધ્યાયો એને દર અઠવાડિયે એક અધ્યાય સાથે જોડીને લોકો સમક્ષ લોકડાઉનથી અનલોક સુધીની આ યાત્રા કરીએ. મેં બહુ સહજ રીતે હા પાડી. બહુ હૃદયથી સ્વીકારું છું કે શરૂઆતમાં મને પણ ખબર નહોતી કે આ યાત્રા કેવી રીતે આગળ વધશે, કેમ જશે, શું થશે. પણ જેમ જેમ આગળ જતી ગઈ, હું અભ્યાસ કરતો ગયો ગીતાનો, એમ મને પણ સમજાયું કે હવે અમે બધા નિમિત્ત થઈ ગયા છીએ. હવે જે કંઈ કરાવે છે એ તો પરમેશ્વર કરાવે છે. પરમેશ્વર કે અસ્તિત્વ કે કૃષ્ણ કે મોગલ કે જે નામે આપણે બોલાવીએ તે, પણ જે આપણી અંદર છે એ જ નક્કી કરે છે. બહાર શોધીએ છીએ ત્યારે એ ભૂલી જઈએ છીએ કે પહેલા તો એ અંદર છે, અને બહાર તો જ દેખાય જો ભીતર દેખાયું હોય. બહારનું અજવાળું તો જ જોઈ શકીએ જો ભીતરના અંધારાને, અજવાળાને ઓળખી શકતા હોઈએ. સહજ રીતે શરૂ થયેલી આ વાત 15મા અધ્યાયે પૂજ્ય મોરારી બાપુ સુધી પહોંચી, અને આજે મેં તો કૃષ્ણપૂર્વક આ ગીતાના અધ્યાયોની સબટાઇટલ માં જ લખ્યું છે કે મનના કૃષ્ણ, મનના અર્જુન અને હૃદયના કૃષ્ણનો સંવાદ. મૂળ તો ગીતા મન અને હૃદય વચ્ચેનો જ સંવાદ છે. હૃદય એટલે જીગર, અને જીગર એટલે જીગરદાન, અને એમાંય ગઢવી. મોટું કોમ્બિનેશન છે આજે, કવિ અને ગઢવી. કૃષ્ણ અને અર્જુન બંનેની વાત છે. જોકે આજકાલ કૃષ્ણ પુષ્કળ વધી ગયા છે. મેં હમણાં તાજી જ ગઝલના એક શેરમાં એવું લખ્યું કે ગાવું નથી એ ગીતની ગણગણે છે ધૂન બધા. ગાવું નથી એ ગીતની ગણગણે છે ધૂન બધા. કૃષ્ણ ઝાઝા છે અને શોધે છે અર્જુન બધા. આજે લગભગ એ પરિસ્થિતિમાં આપણે છીએ. ત્યારે ફરી પાછો મારી વાત પર આવું કે બહુ સહજ રીતે શરૂ થઈ આ વાત, અને તમે જુઓ એટલી સહજ શરૂ થઈ કે કોઈકને એમ લાગે કે હું ચમત્કાર અને સાક્ષાત્કારમાં માનું છું કે નહીં, તો હું એવું બિલીવ કરું છું કે હું માનું છું ચમત્કારમાં અને સાક્ષાત્કારમાં. તમે વિચારો કે આજે નૈવેદ્યનો દિવસ, દશેરાનો દિવસ, શરૂઆત જ મોગલથી થઈ, શરૂઆત જ માતાજીથી થઈ, અને આજનો યોગ 16મો અધ્યાય, એ યોગ પણ દૈવી સંપદા આસુરી સંપદા યોગ, દૈવી આસુરી સંપદા યોગ. એમાં પણ દૈવી તત્વ છે અને આસુરી તત્વ છે, એનો યોગ છે. આપણે એવું સ્વીકારીએ કે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એમાં પ્રયાસ આવે, પણ આપણાથી થઈ જાય, પ્રાર્થના સહજ બની જાય. હું બોલું એ પણ પ્રાર્થના થાય, તમે સાંભળો એ પણ પ્રાર્થના થાય. જે ચોતરફ અનુભવીએ છીએ એ અને જે અંદર સ્થાયી ભાવ છે તે એકાકાર થઈ જાય, રસાયક્ય સધાય. પછી પ્રાર્થના પ્રયાસ નહીં બને, પ્રાર્થના શૈલી થઈ જશે, આપણી અંદર ઘૂંટાયેલી શૈલી. સંપદા એટલે શક્તિ, વિનિમય. આપણે એમ કહીએ કે ધનનો વિનિમય થાય, એકબીજા પાસે પહોંચે, તો એમાંથી આપણે આગળ વધી શકીએ, એક માધ્યમ. એમ સંપદા પણ એક માધ્યમ છે, વિનિમય છે. બે પ્રકારની સંપદા ગીતાકાર વર્ણવે છે. શ્રી ભગવાન ઉવાચે છે, એક દૈવી સંપદા અને બીજી આસુરી સંપદા. બંને અલગ અલગ પણ હોય અને બંને એકમાં જ એક વ્યક્તિમાં રહેતી હોય.
એના ગુણો પણ સત્વ, રજસ અને તમસ જેવા છે. દૈવી સંપદા ધરાવનારો વ્યક્તિ એને માટે હવે મોક્ષ રાહ જુએ છે. આસુરી સંપદા ધરાવનારો વ્યક્તિ એને હજુ ઘણી યોનિમાંથી પસાર થવાનું છે. એને સ્વર્ગ અને નર્ક જોવાના છે. મજા એ છે કે કૃષ્ણએ ક્યાંય એવું નથી કહ્યું ગીતામાં કે હું આની જોડે નથી. કૃષ્ણએ એમ કહ્યું છે કે હું બધા જોડે છું, પણ હું જે કહું છું એને માને છે એની જોડે હું સૌથી વધારે છું. આ એવી વાત છે કે એક જણ વરસાદમાં જતો હોય અને બીજો એમ કે વરસાદમાં જઈશ નહીં, આ ઈશ્વરની કૃપા વરસે છે, તું પાછો એમાં પલળીશ તો તારું પાપ વધારીશ. અને એક જણ વરસતા વરસાદમાં જતો હોય ને એમ કે ઈશ્વરની કૃપા જ વરસે છે તો પછી હું શું કામ ભીંજાવું નહીં. ફરક ઝીરોનો બલ્બ જૂના ગામડાના ઘરમાં હોય એક રૂમમાં, અને એ જ ઘરના બીજા રૂમમાં એલઈડી પ્રગટતી હોય, શરૂ થઈ હોય, એટલો ફરક છે આપણી સમજણનો, દૈવી અને આસુરી સંપદાનો, શક્તિનો. જન્મો જન્મથી આપણે સાથે લઈને ફરીએ છીએ બંને શક્તિઓ. દૈવી સંપદાના લક્ષણો જુદા છે, આસુરી સંપદાના લક્ષણો જુદા છે. આ બંને સંપદા સપ્રમાણ ભીતરમાં અવાજ કરે છે. હવે આ પણ એક મજાની વાત છે. દૈવી સંપદામાં દિવ્યતા છે અને આસુરી સંપદામાં દિવ્યતા છે પણ એ ખરીદવાની છે. દૈવી સંપદામાં જે લઈને આવ્યા છીએ એ છે, આસુરી સંપદામાં મેળવવાની છે એ છે. બહુ સહજ રીતે સમજાવું. કોઈ પણ કવિને પહેલું મુખડું આવે એ દૈવી સંપદા, જેમાં પ્રયાસ નથી, પછી ધીરે ધીરે એમાં આયાસ ઉમેરાય, ત્યાંથી આસુરી સંપદા શરૂ થાય. પછી એ સહજ હોય તો આખી રચના દૈવી સંપદાની છે. પ્રયાસ આવે ત્યારે આસુરી સંપદા બને છે. દૈવી સંપદાનું મૂળ લક્ષણ અભય છે, ભય જ નહીં. નિર્ભય અને અભયમાં ફેર છે. નિર્ભયમાં તો ક્યાંક એવી વાત છે કે મને હજી કંઈક બીક છે એટલે હું પૂન કરું છું, હું પ્રાર્થના કરું છું, પણ અભય એટલે કશું જ નહીં. ગાંધીજીને હતો એવો. અંગ્રેજોને જોઈને ગાંધીજીને કશું જ થતું નહોતું, અભય હતા. કારણ દૈવી સંપદાના પછીના લક્ષણમાં છે અહિંસા, સત્ય. આ બધા દૈવી સંપદાના લક્ષણો છે. શુભ. તમારા આંગણામાં તમે એવો સાથીઓ કરો છો કે ત્યાંથી પછી રોજ અવસર ઉજવાય છે. દૈવી સંપદા. દૈવી સંપદાના શુદ્ધ લક્ષણો. એને ખબર છે કે હું બ્રહ્મ છું, મારામાં જ્ઞાન છે અને મારે હવે મારા સમેત બીજાને અજવાળવાના છે. આવી ખબર એક વ્યક્તિને સૌથી પહેલી પડી જેણે માણસ તરીકે જીવવાનું શરૂ કર્યું, અને એ છે કૃષ્ણ. નર અને નારાયણ એક જ છે. આવી ખબર પડી જશે પછી નરની અંદર રહેલા નારાયણને સારથી થતા વાર નહીં લાગે, અને નારાયણની અંદર રહેલો સારથી નરને અર્જુન માનતા વાર નહીં કરે. પછી એ પણ ખબર પડી જશે કે હવે આ સારથી જ્યાં દોરે છે ત્યાં જ જવાનું છે, પણ એ ક્યાં દોરે છે એ પણ નર જ પોતાની ભીતરથી નક્કી કરી શકશે. નર અને નારાયણનું સાયુજ્ય એ જ અર્જુન અને કૃષ્ણનું સાયુજ્ય. એ સાયુજ્ય જ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગનું સાયુજ્ય. એક પ્રયાસ કર્યો છે આપણા જીગરદાન ગઢવીએ.
વિદેશમાં રહેતા હોઈએ અને અહીંયા આવ્યા જ ન હોઈએ ઘણા વર્ષોથી, અને પછી એક ચિઠ્ઠી મળે, એક કવર મળે વિદેશમાં રહેતા વ્યક્તિને. એ કવરમાં રાખડી હોય, એ કવરમાં પ્રેમપત્ર હોય, એમાં લાગણી હોય, એમાં માણસ તરીકે જીવવાની બાતમી હોય. એ કવર ના રહે, પછી એ રિકવર કરે. કાનુડાને રિકવર કર્યો છે, જીગરદાને. તમે અસંખ્ય વાર આ રચના સાંભળી છે, ગીતાના માધ્યમથી તો ખરી જ, પણ વર્ષોથી. પણ જીગરદાનને કંઠે એને સાંભળીએ છીએ ત્યારે એમાં રહેલી દૈવી સંપદા શું છે એની કંઈક ભાળ આપણને મળે છે. હું બહુ સમજી વિચારીને શબ્દ બોલ્યો છું, ભાળ. આખું સરનામું તો આપણી પાસે પણ નથી, અને આખું સરનામું મળશે ત્યારે આપણે શ્વાસ બંધ કરી દીધા હશે, પછી આપણે હોઈશું જ નહીં. એટલે જેટલી ભાળ મળે ને એમાં આ જીવની થઈ શકે એટલી સંભાળ રાખવી છે. એ નિમિત્તે એક રચના એની પોતાની દૈવી સંપદા સાથે પ્રસ્તુત કરવા વિનંતી કરવી છે. દૈવી સંપદાનો પ્રાણ છે ઓધાજી. આવો. ગિટાર ઉપર કોઈ માણસ ઓધાજી સંભળાવે ને એની મજા બહુ જુદી છે. એની મજા કેવી છે એવું તો કેવી રીતે કહી શકું. એની મજા યમુના જળમાંથી ચા મૂકી હોય અને આપણે પીતા હોઈએ એવી પવિત્ર છે. એને આત્મસાત કરીએ. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ, ક્યા બાત હે. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ, ગાયોને હંકારી જાઓ રે, હે ઓધાજી રે મારા વાલાને વાહ વાહ. આવડીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, હે ઓધવજી રે મારા વાલાને આવડીને કહેજો રે, માને તો મનાવી લેજો હા, રે. ક્યા બાત હે. હે ઓધવજી રે મારા વાલાને આવડીને કહેજો રે. મથુરાના રાજા ત્યાં છો, અનગોવાળોને ભૂલી ગયા છો. હા. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માનીતીને મેલે ગયા છો, હે ઓધવજી રે મારા વાલાને એમ વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે, હે ઓધાજી રે મારા વાલાને
મનાવી લેજો રે હે ઓધવજી રે હે ઓધાજી રે હે ઓધાજી રે મારા વાલાને હાવઢીને કેજો રે. મજાની વાત એ છે કે મારા વાલાને વઢીને કહેજો રે. પણ આ વઢવામાં છે ને તો એક નમણી વાત છે, પ્રેમ છે, ગુસ્સો નથી, ક્રોધ નથી. આસુરી તત્વનું લક્ષણ છે ક્રોધ, ઘમંડ. કેમ ના થાય, આને કરવું જ જોઈએ, એ કેમ, એ આસુરી તત્વ. પણ વઢીને કહે, વાલાને વઢીને કહેજો બને ત્યાં સુધી. દૈવી તત્વ, પ્રેમ કરીએ ને પછી જે પ્રગટે ને એ દૈવી તત્વ છે. પણ ત્યાં સુધી જે પ્રવૃત્તિ કરવી પડે છે ને એમાં બંનેનું સંમિશ્રણ છે, દેવી અને આસુરી તત્વનું. પ્રેમી માણસને તમે ઓબ્ઝર્વ કરજો, સામેવાળી વ્યક્તિ જ્યાં સુધી હા ના પાડે ત્યાં સુધી એના એટલા બધા પ્રામાણિક પ્રયત્નો ચાલુ હશે, અને હા પાડી લેશે પછી એટલો નિરાંતમાં આવી જશે કે એને એમ જ થઈ જશે કે હવે જગતમાં કશું છે જ નહીં. એનો વૈરાગ્ય જુદો હશે, પ્રેમમાં પડેલાનો વૈરાગ્ય. પ્રેમમાં ન પડ્યો હોય એનો વૈરાગ્ય પાછો સાવ જુદો છે. હું આ એટલા માટે કહું છું કારણ કે દૈવી અને આસુરી તત્વની વાત કરીએ છીએ ને ત્યારે પ્રેમ ઉપર અટકવું પડે એવું છે. એને માટે જીવન સંગીત છે દૈવી તત્વ માટે. એના શબ્દોમાં મૌન હોય, એની વાણીમાં મર્યાદીપણું હોય, કશુંક એવું પ્રગટે જેને માટે ઈશ્વર પણ, અસ્તિત્વ પણ એને દાદ આપતો હોય. કેવી આ મજાની વાત છે. જીગરદાન ગઢવી આજે આપણી જોડે છે અને હું પણ આમ બહુ સહજ રીતે વહી રહ્યો છું. 16મો અધ્યાય છે. હવે ખ્યાલ છે મને કે શું થઈ રહ્યું છે, શું થવાનું છે, કેવી રીતે થઈ રહ્યું છે. એમણે હમણાં થોડાક દિવસો પહેલા એક ચાંદને જુદી રીતે જોયો. શરદનો ઉત્સવ પણ આવવાનો જ છે અને આવે એનો ભેટો થાય ત્યાં સુધીમાં આપણે પણ જીગરભાઈને કહીએ. અને એ આજે હાજર છે ત્યારે એને પાછા હું જોઉં છું ઘણા બધાની ફરમાઈશો જોડે છે ત્યારે મને એમ થાય કે ગીતાનો આ દૈવી અધ્યાય જરા જુદી રીતે તમારા સુધી ખુલે. જીગરભાઈ મોજથી તમે આને પાછળ ઠાકોરજી બિરાજમાન છે એટલે એને પણ ગમશે. હું એવું માનું છું કે આપણે જેટલું મોજથી કરીએ ને એ બધું દૈવી તત્વ છે, પછી જેટલો અંદર વઘાર કરીએ એ બધો આસુરી છે. તો વઘાર કર્યા વગર થોડું વહાલ કરીએ જીગરભાઈ પાસેથી. એક ચાંદ આસમાન ખીલ્યો રેલો, મારો ચાંદ ગરબે ઘૂમતા મેં જોયો રેલો. વાહ વાહ. એક ચાંદ આસમાન ખીલ્યો રેલો, મારો क्या बात ચાંદ है? ગરબે ઘૂમતા મેં જોયો રેલો. ઢોલીઓના તાલે ભાન ભૂલી ઝૂમે, જોને લાગે આજે કેવો વાલ સોયો રે. ઢોલીઓના તાલે ભાન ભૂલી ઝૂમે, જોને લાગે આજે કેવો વાલ સોયો રે. અરે એક ચાંદ આસમાન ખીલ્યો રેલો, મારો ચાંદ ગરબે ઘૂમતા મેં જોયો રેલો. ઝનઝનનન ઝંઝર ઝણકે ખનખનનન ચૂડી ખણકે, ગુરુમુખલડું રાધા રાણીનું કેવું મલકે રે. ઝનઝનનન ઝંઝર ઝણકે ખનખનનન ચૂડી ખણકે, ગુરુમુખલડું રાધા રાણીનું કેવું મલકે રે. કેવું મલકે રે અને ગરબે ઘૂમતા ચાંદ જોવો. આપણે તો ચાંદ જુદી રીતે જોવા ટેવાયેલા છીએ. ચંદ્રની કળા પ્રમાણે
ઘરની કલા પણ કળામાં પરિવર્તિત થતી હોય છે. કેટલાકને તમે જોજો અમાસના દિવસે સ્ટેટસ શૂન્ય હોય અને પૂનમના દિવસે એટલા સ્ટેટસમાં ફોટા ભર્યા હોય કે સ્ટેટસે કહેવું પડે કે હવે વજન લાગે છે તમારા ફોટાનું. એ બે પરિસ્થિતિ જુદી છે. મૂળ દૈવી સંપદા અને આસુરી સંપદા એની મજા છે. આસુરી સંપદાની વાણી કઠોર છે, વાસ્તવિકતાથી જુદો ચાલે. આસુરી સંપદા વાળો વ્યક્તિ ઉફરો ચાલે. દૈવી સંપદા માટે એને બધું શુભ દેખાય. એને એમ થાય કે યુદ્ધ ના કરવું. આ દૈવી ભાવ છે. આ બધા મારા છે. અર્જુનને પણ થયો આવો ભાવ, એટલે મારે યુદ્ધ નથી કરવું. હું યુદ્ધ કરું અને પછી હું નરકમાં જઉં, મારા સગાઓ વાળાઓને હું મારું, આ બધું મને નહીં ફાવે. પણ ત્યાં પુરુષોત્તમ કૃષ્ણ એમ કહે છે કે અર્જુન, તું તો દેહને નુકસાન કરે છે આવું કહીને, અથવા તો તું જે કરી રહ્યો છે એ તો તારા દેહની વાત છે, તારા આત્માની વાત શું? ક્ષત્રિય છે તું, તારો ધર્મ છે યુદ્ધ કરવું. એ તું જો ભીતર ઉતર, ચેતનાના બે સ્વભાવ છે. આસુરી તત્વ તમને બાંધે, તમને બાંધી રાખે. દૈવી તત્વ તમને મુક્ત કરે. એનો મતલબ એ પણ છે કે આ આકાશ પણ આપણે માટે તો એક પિંજરું જ છે, આસુરી તત્વથી જુદું નથી. પણ તમે એમાં કેટલી સ્વતંત્રતા, કેટલી મુક્તિ લઈ શકો છો, એ તમારી અંદર ઉછરેલું દૈવી તત્વ છે. સ્વતંત્રતાનો જેને ભય છે ને એ આસુરી તત્વ, પણ જે સ્વતંત્રતામાં નિર્ભય છે એ દૈવી તત્વ. આપણી તકલીફ એ છે કે આપણે મુક્તિને ઈચ્છીએ છીએ અને પાછી ગમે છે તો સંગ, કે કોઈક જોડે હોય, કોઈક હોવું જોઈએ. આમ પાછા મુક્તિની વાતો કરીએ છીએ. કૃષ્ણ આ બંને અનુભૂતિઓને જોડે મૂકી આપે છે કે તને મુક્તિ પણ આપું છું અને સંગ પણ આપું છું. પણ મુક્તિ કોની? તારાથી તારી મુક્તિ. અને સંગ કોનો? મારો, અસ્તિત્વનો. શું કરવા જેવું છે અને શું કરવા જેવું નથી એની આસુરી વૃત્તિને ખબર નથી. એ કરે જ જાય છે, હાંકે જાય. કેટલાક એમ નહીં, આમ એમની મોજમાં હોય, ખબર જ ના પડે. એના માટે કર્તવ્ય એ અગત્યનું જ નથી. તમે જુઓ, આપણે ગીતામાં એવું આવ્યું ને કે કરતા ભાવ ઓગાળી નાખવો, કર્મ ઓગાળી નાખવું, કર્મનું ફળ નહીં લેવાનું. એટલે કેટલાક તો શું કહે છે કે મા બાપની સેવા શું કામ કરવી, એ કર્મ જ છે ને. એવું નથી, એ કર્તવ્ય છે. કર્તવ્ય અને કર્મમાં ફેર છે. ઠંડુ પાણી પીએ અને સાદા પાણીમાં બરફના ચોસલા નાખીને પાણી ઠંડુ કરીએ, એમાં જેટલો ફેર હોય ને એટલો ફેર છે કર્મમાં અને કર્તવ્યમાં. કેમેરાની આંખ અને આપણી આંખની અંદર ઉગેલા લેન્સ જેટલો ફરક છે. ઊંધું લાગશે પણ કૃષ્ણની રીતે સીધું છે. તમે સહેજ સમજો તો. દૈવી શક્તિવાળો વ્યક્તિ ધાર્મિક હશે, પુષ્કળ ધાર્મિક હશે. એને આ જીવન રહસ્ય લાગશે અને એ રહસ્યને પામવાનો પ્રયત્ન કરશે પળે પળ. એને એમ થશે કે હું કંઈક કરું, હું સરસ આપું, આ સમાજ માટે હું જન્મ્યો છું, હું સમાજને કંઈક આપું, હું મારા કુટુંબ માટે જન્મ્યો છું, હું મારા માટે મને ટાઈમ આપું, મને સમય આપું. આસુરી તત્વને તો એમ જ લાગશે કે આ બધું થવું જોઈએ. એ આંકડાઓમાં જીવનારો વ્યક્તિ હશે. દૈવી તત્વવાળો વ્યક્તિ ઓછું કરતો જશે, આસુરી તત્વવાળો વ્યક્તિ વધારતો જશે. એના આંકડાઓમાં રસ પડશે. એને એ હંમેશા, બહુ સીધી રીતે તમને કહું કે એની અંદર અનુભવાતા ચેન્જ એને એ રહસ્યમાં નહીં ખપાવે. એને એમ નહીં થાય કે આ આવું પણ બને, મારા સ્વભાવમાં વિરુદ્ધ પણ આવે, મારો સ્વભાવ બદલાઈ પણ શકે. એને એ હોર્મોનલ ચેન્જ કહેશે, એને એ વિજ્ઞાન સાથે જોડશે. એને એવી ખબર નહીં પડે કે વિસ્મય પણ એક જુદો પ્રદેશ છે, એમાં પણ જીવવા જેવું છે, એને પણ અનુભવવા જેવું છે. એને દૈવી તત્વ માટે સત્ય છે ને એ કસોટીમાંથી ઉતરે, અને આસુરી તત્વ માટે સત્ય જેવું કશું હોતું જ નથી. જે સામે છે એ સત્ય, બીજું કશું જ નહીં.
એને અત્યારે જ કરી લેવું હોય, એને બધું ભોગવી લેવું હોય. આ બધું ગીતાકાર કહે છે. હું નિમિત્ત બન્યો છું, તમારા સુધી પહોંચાડું છું. એને માટે હોવાનો કોઈ અર્થ જ નથી. એ સુખ અને દુઃખમાં છે. એને આનંદ, આનંદથી પર એક શબ્દ છે કલ્યાણ. આનંદનું પણ કલ્યાણ થવું જોઈએ. બુદ્ધે કહ્યું કલ્યાણ મિત્ર છું. કેટલી મોટી વાત છે, કલ્યાણ મિત્ર. આ દૈવી તત્વ છે. આસુરી તત્વ બધાને ખોટા માને. એ હંમેશા બીજાનો દોષ જોવે, બીજાનો દોષ કાઢે. એને માટે દંભ અને માન વારંવાર જોઈએ. એને દંભ પણ જોઈએ પોતાનો, અને એને પોતાનું જ માન જોઈએ. એ પોતાની જ અનુમોદના કરતો હોય એવો વ્યક્તિ હોય. અજ્ઞાની હોય અને છતાં એવું માને કે મારા જેટલું જ્ઞાન તો બીજા કોઈમાં છે નહીં. એને માટે વાસનાઓનો કોઈ અંત જ નથી. વાસનાઓ તો દૈવી તત્વ પાસે પણ છે, પણ આસુરી તત્વ અને દૈવી તત્વની વાત એટલી જ છે કે આસુરી તત્વને વાસનાઓ દબાવતા આવડે છે. આસુરી તત્વને વાસનાઓ પૂરી કરતા આવડે છે. આસુરી તત્વને વાસનાઓ સાક્ષી ભાવે જોતા આવડે છે. કૃષ્ણએ બ્રહ્મચર્ય આપ્યું, પણ કૃષ્ણનું બ્રહ્મચર્ય એ પ્રામાણિક બ્રહ્મચર્ય છે, વાસ્તવિક બ્રહ્મચર્ય છે, સ્વીકારવું ગમે એવું બ્રહ્મચર્ય છે. કૃષ્ણએ પ્રેમમાં પડવાની ના નથી કીધી, પણ પ્રેમમાં પડ્યા પછી વાસનાઓનો મોક્ષ થવો જોઈએ એની હા કીધી છે. આપણામાં કૃષ્ણમાં આટલો જ ફેર છે. આપણને વાસનાઓ મળી છે, એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કૃષ્ણ વાસનાઓમાંથી યોગ સાધવાની વાત કરે છે. જવું છે તો એક જ જગ્યાએ. દૈવી તત્વ અને આસુરી તત્વ મળશે તો છેલ્લે એક જ રસ્તા ઉપર, પણ ચાલ નોખી છે. બંનેના લટકા નોખા છે, બંનેના ભાવ નોખા છે. આસુરી તત્વ બ્રહ્મમાં રાચે છે, સપનાઓ ગમે છે. બુરાઈ નું તત્વ, અંધારનું તત્વ, સુખનું તત્વ વધારે છે. ત્યાં આસુરી તત્વ છે. જ્યાં ભલમનસાઈ છે, અજવાસ છે, જ્યાં દુઃખ છે પણ દુઃખની ફરિયાદ નથી, ત્યાં દૈવી તત્વ છે. સંતુલન સાધવાનું છે દૈવી અને આસુરી તત્વનું. દૈવી તત્વને બધું શુભ દેખાય, આસુરી સંપદાને બધું ખરાબ દેખાય. આસુરી સંપદા વાળો વ્યક્તિ ધનમાં રચ્યો પચ્યો હશે, એને કોઈ વાતનો આનંદ જ નહીં હોય. એ જીવનને પોસ્ટપોન કરતો હોય, આજે નહીં આવતીકાલે. એને માટે આજ આવે જ નહીં, આવતીકાલમાં જીવતો હોય. એ ભેગું કરીને રાખે અને પરિણામે ભેગું થયા કરે, પણ એ ભેગું થયેલું એને આનંદી જ ન શકે. હું કવિતા લખું, હું મોજ કરું, હું મારા મૌનને માણું, અને પછી એ મૌનને હું કાલ ઉપર ઠેલું, એનો મતલબ શું? હું આજ ઉપર એને વહેતી મૂકું ત્યારે એની મજા જુદી છે. આવતીકાલ જ્યારે આજ બને ને ત્યારે દૈવી તત્વ અને આસુરી તત્વ એક જ ઉંબરા ઉપર દીવો કરે છે. આપણી તકલીફ એ છે કે આપણી આજ આવતીકાલ બને છે, અને કૃષ્ણ એમ કહે છે કે આવતીકાલને આજ બનાવો. આવું બને ત્યારે મોજ જુદી પડે, અને ત્યારે એ કૃષ્ણને ઘણી ખમ્મા મારા નંદજીના લાલ એવું કહેવાનું તો ગમે જ ગમે. આવું કહેવાનું ગમે નહીં, આવું સંગીતે સાંભળેલું રમે, અને રમે ને ત્યારે એક અવાજ સૌથી વહાલો ગમે, જીગરદાન ગઢવીનો. આત્મસાત કરીએ. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી. ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી. ભર રે નીંદર માંથી ઝબકીને જાગી, ભર રે નીંદર
માંથી ઝબકીને જાગી સાંભળ્યો મોરલીનો હાથ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી ખમ્મા મારા એ ખમ્મા મારા ખમ્મા 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 મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી હું રે સૂતી તી મારા શયન ભુવનમાં હું રે સૂતી તી મારા હું રે સૂતી તી મારા શયન ભુવનમાં સાંભળ્યો એજી સાંભળ્યો મોરલીનો હાથ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી આ મોરલી કુરુક્ષેત્રમાં વાગી પણ એનું નામ ગીતા થઈ ગયું અને એવી વાગી કે આજે આટલા વર્ષો પછી સદીઓ પછી એના જેવી શાશ્વતી કોઈની પાસે નથી. આટલા બધા ભાષ્યો થયા, મને એનો આસ્વાદ કરાવવાનું મન થયું. મને એમ લાગ્યું કે આ બધા જ અધ્યાયો આજના સંદર્ભે મૂક્યા પૂછું ત્યારે સરળતાથી સહજતાથી ધર્મ શું કહે છે, આપણે આપણા તરફ વળીએ. આજે માણસ બધે વળ્યો છે પણ પોતાના તરફ નથી વળ્યો, વળી ગયો છે પણ પોતાના તરફ નથી વળ્યો. ત્યારે એમ થાય કે થોડો પોતાની ભીતર ઉતરે. કેટલા બધા લોકો મને આ માધ્યમથી રૂબરૂ મળવા આવ્યા છે, કેટલા બધા લોકોએ ફોન કર્યા છે, કેટલા બધા લોકો અનાયાસે આવે છે કે અંકિતભાઈ અમને મજા આવે છે, અમારું જીવન બદલાય છે, તમને સાંભળીએ છીએ દર અઠવાડિયે. અને રવિવારનો આ તો પીક ટાઈમ પસંદ કર્યો છે. પણ હવે ટાઈમ પીક હોય કે કોઈ પણ હોય, પસંદ થયા પછી તો કૃષ્ણ નક્કી કરતો હોય છે આપણા માટે. એટલે મને એમ થાય કે હું જે કરું છું એ તો મોજ છે, પણ બધા મિત્રો સાથે જોડાય છે. કેવી મજા છે આખી વાતમાં. સાહેબ, ગિટાર પર આવી રીતે ગાવું, આટલું સુરીલું રહેવું, જીવનનું કારકિર્દીનું સંગીત પ્રગટ થાય છે. આ સમયમાં બધું પરખાઈ ગયું. લાખો રૂપિયાના સાઉન્ડ હતા, એમાંથી સાવ 15-20 રૂપિયાની કાનમાં ભરાવીને ભૂંગળા રાખીને આપણે જે સાંભળીએ છીએ એમાં લોકો ગાતા થઈ ગયા. અને ત્યારે એનું સત્વ, દૈવી તત્વ શું છે એ પ્રગટ થઈ ગયું. કૃષ્ણએ આ એટલો મોટો લિટમસ ટેસ્ટ કર્યો છે. કૃષ્ણ નહીં, ભગવાન કાળ, એ પણ કૃષ્ણ છે, અવિનાશી છે. એનો મોટો લિટમસ ટેસ્ટ છે. હું એવું કહીશ કે સામે કોઈ જ ના દેખાતું હોય અને બોલવું પડે, એને અમે વિધિની વક્રતા કહીએ, પણ હવે એ વિધિની વક્રતા નથી રહી, દિવ્યતા થઈ ગઈ છે. એ સમજવાનો આ પણ શુભ છે. તમે આટલી બધી સંખ્યામાં આટલી સરસ રીતે સાંભળો, આનાથી વિશેષ આનંદ બીજો શું હોય? અને એ પણ અધ્યાત્મ અને સાહિત્ય, એની સાથે સંગીતનો ઉમેરો કરીને સાંભળો. આનાથી મોટી બીજી વિશેષતા કઈ હોય? દૈવી તત્વ અને આસુરી તત્વ એ પૃથ્વી પરનું અનિવાર્ય સંતુલન છે. બુરાઈ, અંધાર, સુખ સાથે ભલાઈ, અજવાસ અને દુઃખનું સંતુલન. આપણે જ્યારે બંને તત્વોને સાથે જાણીએ છીએ ત્યારે એની માત્રા સરખી લાગશે. આપણે એ માત્રાને કેટલે ઓછે વત્તે અંશે જાગૃત રાખવાની છે, અથવા તો સાક્ષી ભાવ કેળવવાનો છે. એ આપણા માટે અગત્યનું છે. આસુરી તત્વ નર્કને હાંસલ કરે છે, દૈવી તત્વ સ્વર્ગને. પરંતુ નર્કમાંથી પણ ખરાબ કાર્યો પૂર્ણ થયે મુક્તિ મળે છે, અને સ્વર્ગમાંથી પણ સારા કાર્યો પૂર્ણ થયે મુક્તિ મળતી હોય છે. કૃષ્ણ કહે છે કે બંનેમાંથી મુક્ત થાય એટલે દૈવી અને આસુરી સંપદાથી મુક્ત બને, એનો મોક્ષ થાય. જે ધનમાં રચ્યો પચ્યો આશામાં જીવે છે, જેને કોઈ વાતનો આનંદ નથી, જે જીવનને વેડફે છે,
મેં કહ્યું એમ જીવનની પ્રત્યેક ક્ષણને આવતીકાલ ઉપર લઈ જાય છે અને આવતીકાલને પરમ દિવસ ઉપર મૂકી આપે છે. જેને માટે વર્તમાન એ હંમેશા બલી જ ચડતો રહ્યો છે, એ આસુરી તત્વ છે. જ્યારે દૈવી તત્વને ખ્યાલ છે કે વર્તમાન પાસે જેટલી સત્તા છે એટલી કોઈ પાસે નથી. આવતીકાલને આવવું હશે તો પણ વર્તમાન થઈને આવવું પડશે. દૈવી સંપદા પોતાનો અને બીજાનો શુભનો રસ્તો કાઢે છે. આસુરી સંપદા બીજો કોઈ કેવી રીતે નષ્ટ થાય એમાં રચ્યો પચ્યો રહે છે. એને શક્તિશાળી સુખ સિદ્ધિ હોવાનો મધ છે. એના જેવો બળવાન કોઈ નથી એવો એને વહેમ છે. એ માત્ર યજ્ઞો કરે, દાન આપે, આનંદ માણે એવા વિચારમાં રચ્યો પચ્યો રહે છે. જ્યારે દૈવી સંપદાવાળો વ્યક્તિ પ્રત્યેકનો સ્વીકાર કરે છે. એ સતત હકારાત્મક સંપદા છે. આસુરી શક્તિવાળો વ્યક્તિ યજ્ઞ કરે છે, પણ જ્યારે ખરો યજ્ઞ થાય ત્યારે યજ્ઞમાં બેસવાની એની પાસે ફુરસત નથી હોતી. એ કોઈને દાન આપી શકતો નથી. એ એના જ પ્રલોભનને વશ હોય છે. એને હંમેશા મારવામાં રસ પડે. જ્યારે દૈવી તત્વ ખુદને નષ્ટ કરીને ખુદાને ઉપસાવવાનું તત્વ છે. ભગવાનને જેમ પોતાના અસ્તિત્વને સમગ્ર પ્રકૃતિમાં લીન કર્યું એમ મારે પણ મારા સમગ્ર અસ્તિત્વને પ્રકૃતિમાં લીન કરવું એવી ભગવત્તા સાધવી છે. એવા દૈવી ગુણો એનામાં હંમેશા રચ્યા પચ્યા રહે છે. આસુરી તત્વવાળો ઈર્ષાળુ, ક્રૂર, નરાધમ છે. કૃષ્ણ કહે છે હું એને અસુરી યોનિમાં મૂકીને ભવસાગરમાં હંમેશા રચો પચ્યો રાખું છું. જ્યારે હે કુંતી પુત્ર, આસુરી યોનિમાં વારંવાર જન્મ ધારણ કરીને એવો વ્યક્તિ મારા સુધી પહોંચતો જ નથી. તે ક્રમશઃ અંત સમયે અધમ જીવને ગતિ પામે છે. નર્કના 3 દ્વાર કૃષ્ણ કહે છે, કામ, ક્રોધ અને લોભ. આમ જોવા જઈએ તો એ જીવનના પણ દ્વાર છે. કામ, ક્રોધ અને મોહ, લોભ. જ્યાં નર્ક હોય ત્યાં જીવન સંભવી શકે કઈ રીતે? આસુરી સંપદાના મૂળમાં કામ, ક્રોધ અને મોહ છે. આ કૃષ્ણ છેલ્લે કહે છે કે યાદ રાખજો મૂળ. આપણે જીવનને નર્ક બનાવવું છે કે જીવન જીવીને સ્વતંત્રતાને મોક્ષ પામવો છે, એ આપણા હાથની વાત છે. સમયાંતરે જીવેષણા, જીજીવિષા વધે, પછી સમયાંતરે સમભાવ, સાક્ષી ભાવ કેળવીને પરમાત્મા પ્રત્યેનું સમર્પણ અનુભવાય. પછી જીજીવિષા ઓછી થવી જોઈએ. પછી જે પ્રગટે તે કલ્યાણમાં આનંદ આવી જાય છે. કલ્યાણમાં મોક્ષ પણ આવી જાય છે. કલ્યાણમાં એ બધું જ આવી જાય છે જ્યાં દૈવી તત્વ સમાયેલું છે. એટલે જ બુદ્ધે કલ્યાણનો માર્ગ પસંદ કર્યો. કલ્યાણ પોતાનું અને પોતાની આસપાસની વૃત્તિઓનું. આપણી પ્રવૃત્તિઓ આસુરી કે દૈવી સંપદાથી ભરી ભાદરી છે. એમાં કામ, ક્રોધ, લોભ ઘેરાયેલા છે. આપણી જીજીવિષા પ્રમાણે એ વરસે છે. ત્યારે કૃષ્ણ આપણને કહે છે શુભની છત્રી ખોલીને કોરા રહેવું અને મોક્ષને પામવું એ અગત્યનું છે. આપણું કર્તવ્ય ઉન્નતિ પામે એવું હોવું જોઈએ. આ ઉન્નતિમાં જે રમમાણ છે તે કલ્યાણ છે. કલ્યાણ એટલે દૈવી તત્વ. 16મો અધ્યાય. મિત્રો, એની પૂર્ણાહુતિ હસુબેન અને અરવિંદભાઈ ભટ્ટનો આભાર માનીને કરવી છે. એની પૂર્ણાહુતિ આપણી વચ્ચે જીગરદાન ગઢવી પધાર્યા એનો ઉમળકો વ્યક્ત કરીને કરવી છે. એની મોજ ઓમકારાના મિત્રો સાથે લેવી છે, માણવી છે. અને આ બધું જ કૃષ્ણ તત્વ તમને સૌને અર્પણ કરવું છે. તમારા જીવનમાં દૈવી તત્વનું અજવાળું ફેલાય એવી દશેરાના દિવસે પ્રાર્થના કરવી છે. શબ્દને વિરામ આપું, આવતા અઠવાડિયાનું અલ્પ વિરામ આપું એ પહેલા થોડીક સરસ મજાની રચનાઓ જીગરદાન ગઢવી પાસેથી આત્મસાત કરીએ
અને ત્યારબાદ ડૉક્ટર તુષાર પટેલ આભાર વિધિની આત્મીયતા કરશે. આવો સાથે મળીને. રાવણ પણ દૈવી અને આસુરી તત્વથી ભરપૂર હતો. બ્રાહ્મણ હતો, દૈવી તત્વ આસુરી તત્વ સાથે હતું. બેલેન્સ કરતા ન આવડ્યું એટલે દાનવ થયો. બેલેન્સ કરતા આપણને આવડી જાય તો આપણે માનવ થઈને જન્મી શકીશું, પ્રત્યેક પળને માણી શકીશું. પછી મોક્ષની રાહ નહીં જોવી પડે, આનંદમાં જ મોક્ષ અને કલ્યાણ અનુભવાશે. આવો સાથે મળીને દશેરાની, નવરાત્રિની, જીગરના કૃષ્ણની અને કૃષ્ણના જીગરની મોજ આત્મસાત કરીએ. કાચી રે માટીનું કોડિયું આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું કોડિયું આકાયા, ઝબકી ઝબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. શ્રવણ કાવડ લઈને ફરતો, શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. શ્રવણ કાવડ લઈને ફરતો, સેવા માત પિતાની કરતો. તીર્થે તીર્થે ડગલા ભરતો ચાલ્યો, જાય 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 વિધિના લખિયા લેખ લલાટે સાચા. થાય 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 વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. ભૂલો રે પડ્યો રે હંસો, આંગણે ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો. માર્ગ માર્ગ અટવાયો, ગમ ના પડે રે ને. ગમ ના પડે રે ને, ઠાકર તારા નામની હોજી ધૂણી રે દખાવી પેલી. અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી પેલી. અમે તારા નામની, અમે તારા નામની રે, અમે તારા નામની રે. હરિ તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી. અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલી. અમે તારા નામની. મેરું તો ડગે પણ જેના,
મન ના ડગે સતી પાંડાય મેરું તો ડગે પણ જેના મન ના ડગે સતી પાંડાય પરને ભાંગી પડે ભરમાંડ રે પરને ભાંગી પડે ભરમાંડ રે વીજળીને ચમકારે વીજળીને ચમકારે મોતીડા પરો પાનભાઈ અચાનક અંધારા થાશે મેરું તો ડગે પણ જેના મન ના ડગે સતી પાનભાઈ પરને ભાંગી પડે ભરમાંડ રે પરને ભાંગી પડે ભરમાંડ રે પંખીડાને આ પિંજરું પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે બહુએ સમજાવ્યું તોય પંખી નવું પિંજરું માંગે